તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયરનો જે કેસ થયો આગનો, એમાં એક નામ પ્રકાશમાં આવ્યું, મનસુખભાઈ ધનાભાઈ સાગઠિયા, એમડી સાગઠિયા, અને એમના ભ્રષ્ટાચાર વિશે ટીવી મીડિયાએ, પ્રિન્ટ મીડિયાએ ઘણું બધું પ્રસિદ્ધ કર્યું. પણ હવે કાયદેસર એમની સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ, એન્ટી કરપ્શન બ્યુરોએ કેસ નોંધ્યો છે. અને આ કેસ છે ડિસપ્રપોર્શનેટ એસેટ એટલે કે ડીએનો કેસ, એટલે કે અપ્રમાણિત મિલકતનો કેસ. હવે એસીબીએ એમની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે કાયદેસર સાગઠિયાની જો મિલકત એસેટ્સ ગણવામાં આવે, એમના ઇન્વેસ્ટમેન્ટ, એમના ખર્ચા, તો 2,57,00,000 ઉપરાંત થાય. એટલે એટલો ખર્ચો એમણે કર્યો, એટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એટલા રૂપિયાની એસેટ્સ હોય તો ગણાય કે તેઓ કમાયા છે એમની સરકારી નોકરી દરમિયાન, અને એમાંથી એમણે આ ઇન્વેસ્ટમેન્ટ, આ ખર્ચો, આ એસેટ્સ વસાવી છે. પરંતુ 2,57,00,000ની જે લીગલી જે એમની ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ કે ખર્ચા હોવા જોઈએ, એની સામે એન્ટી કરપ્શન બ્યુરોએ હજી સુધીની જે તપાસ કરી છે એમાં 13,23,00,000 ઉપરાંતની એમની અને એમના સગાવાલાઓની એસેટ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ખર્ચા, આ બધું જણાઈ આવ્યું છે. અને એટલે એન્ટી કરપ્શન બ્યુરોએ ફલિત કર્યું છે, કન્ક્લુડ કર્યું છે કે 10,55,00,000 જે એમની લીગલ સોર્સથી જે ઇન્કમ હોય એના કરતાં વધારેની સંપત્તિ તેમણે વસાવી છે. આ ફલિત થયું છે એસીબીની પ્રાઇમરી તપાસમાં, અને 410.37% વધારે છે આ જે એમની લીગલ સોર્સથી જે ઇન્કમ હોવી જોઈએ એના કરતાં. અને તેથી હવે તેમની સામે ડિસપ્રપોર્શનેટ એસેટનો કેસ નોંધવામાં આવ્યો છે એમડી સાગઠિયાની સામે. અને જે જોવાની વાત છે એ હવે છે, આપ આ લિસ્ટ જોઈ શકો છો જે એન્ટી કરપ્શન બ્યુરોએ આજે એની પ્રેસ નોટમાં જાહેર કર્યું છે. જય બાબારી પેટ્રોલ પંપ, સોખડા, તાલુકા, જિલ્લા રાજકોટ. ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન 3, સોખડા, તાલુકા, જિલ્લા રાજકોટ. આ સાગઠિયાની જે મિલકત વસાવેલી છે, હજી સુધી જે એસીબીને મળી છે સાગઠિયાને એના સગાઓના નામે, જે આ ભ્રષ્ટાચારથી વસાવેલી મિલકત. હોટલ અંડર કન્સ્ટ્રક્શન, ગોમટા, તાલુકા ગોંડલ. ફાર્મ હાઉસ, ગોમટા, તાલુકા ગોંડલ. ખેતીની જમીન, ગોમટા, તાલુકા ગોંડલ. ખેતીની જમીન, ચોરડી, તાલુકા ગોંડલ. ઉર્જા ઇન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન, શાપર, તાલુકા કોટડા સાંગાણી, રાજકોટ પાસે. બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ, મોવૈયા, તાલુકા પડધરી. અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન બંગલો, રાજકોટમાં. જે પણ વિવાદમાં આવ્યો કે પડોશીની દિવાલ ઉપર આખું ઊભું કરી દીધું હતું અને પડોશી પુષ્કળ પરેશાન થયા હતા, લોહીના આંસુએ રડ્યા હતા. પડોશીએ મીડિયાને બાઇટ પણ આપી કે કેટલા પરેશાન થયા હતા આ સાગઠિયાએ જે રીતે ગેરકાયદે રીતે 2 ઘર વચ્ચેની કોમન વોલ ઉપર દિવાલ બનાવીને જે ઘર બનાવ્યું અને જે કબજો લીધો ને એમને ખાલી કરવા માટે જે દબાણ કર્યું. આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, રાજકોટ શહેરમાં માધાપર ખાતે. C1701 એસ્ટર ફ્લેટ, અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ, અમદાવાદ. એક તરફ સાગઠિયા એમના ગામમાં ફાર્મ હાઉસ, હોટલ, પેટ્રોલ પંપ, આ બધું, અને બીજી બાજુ અમદાવાદમાં પણ, અને રાજકોટમાં પણ ખરું ને, અમદાવાદમાં પણ એમના પગ પ્રસાર્યા હતા ભ્રષ્ટાચારના પૈસાથી. C1701 એસ્ટર ફ્લેટ, અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ, અમદાવાદ. B7802 લા મરીના, અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં એક બીજું એમનું ઘર. વાહનો કુલ 6 સાગઠિયા પાસે, હોન્ડા સિટી, જેમાંની 2. વિદેશ પ્રવાસ કુલ 8. કેટલા બધા તો ખંડ, કોન્ટિનેન્ટ્સ સાગઠિયા ફરી આવ્યા. દુબઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, એટલે આ તરફ મિડલ ઇસ્ટ થઈ ગયું, આ તરફ યુરોપ થઈ ગયું, આ તરફ આફ્રિકાનો ખંડ થઈ ગયો, આ તરફ ઓસ્ટ્રેલિયા, આ તરફ યુકે, મલેશિયા, સાઉથ ઇસ્ટ થઈ ગયું, માલદીવ, શ્રીલંકા. આ બધા દેશોમાં પણ સાગઠિયાના પ્રવાસ એસીબીએ તેમની તપાસમાં શોધી કાઢ્યા છે. ટાઉન પ્લાનિંગ ઓફિસરો પુષ્કળ ભ્રષ્ટાચાર કરતા હોય છે. ફાયર ઓફિસર પણ પકડાયા છે. રાજકોટ આગ કાંડ પછી ટાઉન પ્લાનિંગ ઓફિસર પણ પકડાયા છે. ભ્રષ્ટાચારનો રેલો અને હવે આ ડિસપ્રપોર્શનેટ એસેટ કેસ, અને એમાં કાયદેસર આજે આપણી પાસે વિગતો આવી ગઈ છે કે સાગઠિયાની ભ્રષ્ટાચારની કમાણીમાંથી સાગઠિયાએ પેટ્રોલ પંપ, ગોડાઉન, અદાણીમાં ફ્લેટ, વૈભવી ફ્લેટ, રાજકોટમાં ફાર્મ હાઉસ, ખેતીની જમીન, ટેનામેન્ટ, પ્લોટ, ગોડાઉન, આ બધું જ આજે ઓફિશિયલ પ્રેસ રિલીઝથી એન્ટી કરપ્શન બ્યુરોએ પબ્લિક સમક્ષ મૂક્યું છે. તેની તપાસમાં હજી સુધી જે મળ્યું છે તે 13 કરોડ રૂપિયાની એસેટ્સ સાગઠિયા અને એમના સગાઓના નામે.
અને છેવટે ડીએ કેસ તેમની સામે નોંધાયો છે.